Now students, today we are going to start our grammar topic વિશેષણ. વિશેષણ એટલે વિશેષતા દર્શક શબ્દ જે આપણે 9thમાં ભણ્યા હતા. વિશેષણનો ટોપિક આપણે 9thમાં પણ ભણેલા છે અને 9thના સ્ટુડન્ટ્સ તમે આગળ 8માં પણ ભણેલા હશો. ઓકે, એટલે આ વિશેષણ કોને કહેવાય? તો વિશેષણના ઘણા પ્રકાર છે જે આપણે નીચે જોઈશું. તો એ પહેલાં વિશેષણના પ્રકાર સમજતા પહેલાં વિશેષણની ડેફિનેશન સમજી લઈએ કે વાક્યમાં જે સંજ્ઞા આવતી હોય, સંજ્ઞા એટલે કે નામ. સંજ્ઞા કોને કહેવાય? નામ. વાક્યમાં જે સંજ્ઞા આવતી હોય તે સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા જે પદ મુકાય છે તેને વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ કોને કહેવાય? તો વાક્યમાં જે સંજ્ઞા એટલે કે જે નામ દર્શાવ્યું હોય, જે પ્રોપર મેઇન નામ દર્શાવ્યું હોય, મુખ્ય વસ્તુ, મુખ્ય નામ, એ નામના અર્થમાં એની વિશેષતા દર્શાવવા માટે જે શબ્દ મુકાય, શબ્દ એટલે કે પદ, એટલે કે જે નામની વિશેષતા દર્શાવવા માટે એનો જે શબ્દ મુકાય એવા શબ્દને વિશેષણ કહેવામાં આવે છે. નામ એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરતા પદને શું કહેવાય? વિશેષણ. સંજ્ઞાના અર્થમાં વધારો કરતા પદને શું કહેવાય? વિશેષણ. અહીંયા જો નીચે મેં એક્ઝામ્પલ આપેલું છે. ફર્સ્ટ, સુંદર છોકરી. હવે આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? છોકરી. હવે છોકરી એટલે કે નામની જગ્યાએ વપરાયેલો શબ્દ કહેવાય. તો છોકરી એ સંજ્ઞા કહેવાય, બરાબર? તો છોકરી એ સંજ્ઞા છે. તો છોકરીની વિશેષતા કઈ છે? કે છોકરી કેવી છે? સુંદર છે. કેવી છોકરી છે? સુંદર છે. એટલે કે છોકરીની સુંદરતા બતાવવા, છોકરીની વિશેષતા દર્શાવતો શબ્દ જેને કહેવાય વિશેષણ. તો છોકરીની વિશેષતા દર્શાવતો શબ્દ કયો છે? સુંદર. તો છોકરી કેવી? સુંદર. એટલે કે સુંદર એ તેની વિશેષતા દર્શાવતો શબ્દ થયો. એ જ રીતે સેકન્ડ નંબર, ગાય. ગાય એ સંજ્ઞા છે, પણ ગાય કેવી છે? રાતી. રાતી મતલબ લાલ. તો ગાયનો ગુણ દર્શાવ્યો છે. ગાય કેવી છે? લાલ. તો રાતી ગાય એટલે કે ગાયની વિશેષતા રાતી એ તેની વિશેષતા. એ જ રીતે છાશ. તો છાશ કેવી? તો છાશ ખાટી છે. છાશ કેવી છે? ખાટી. એટલે કે છાશની વિશેષતા કઈ? ખાટી છાશ છે. એટલે ખાટી એ તેની વિશેષતા કહેવાય. એમ વિશેષણ સંજ્ઞાની આગળ પણ હોઈ શકે અને પાછળ પણ હોઈ શકે. વિશેષણ ક્યાં હોઈ શકે? સંજ્ઞાની આગળ પણ હોઈ શકે અને પાછળ પણ હોઈ શકે. જો જેમ કે અહીં નીચે મેં વાક્ય એક્ઝામ્પલ આપેલા છે કે આ સુંદર બગીચો છે. આ સુંદર બગીચો છે અથવા આ બગીચો સુંદર છે. તો આ બગીચો છે. તો બગીચાની વિશેષતા દર્શાવતો શબ્દ કયો કહેવાય? સુંદર. હવે સુંદર એ બગીચાની આગળ પણ મૂકી શકાય અને પાછળ પણ મૂકી શકાય. તો આ બગીચો સુંદર છે અથવા આ સુંદર બગીચો છે. બંને વાક્યનો અર્થ એક જ થાય. એટલે આ તેનું વિશેષતા દર્શાવતો શબ્દ એટલે કહેવાય કે વિશેષણ એ વાક્યની આગળ પણ, શબ્દની આગળ પણ હોઈ શકે અને પાછળ પણ હોઈ શકે. હવે નીચે બીજા એક્ઝામ્પલ આપેલા છે કે અવનીએ સાડી પહેરી છે. તો અવનીએ શું પહેર્યું છે? સાડી પહેરી છે. પણ સાડીની વિશેષતા દર્શાવવા માટે કયો શબ્દ વાપર્યો? કે સાડી કેવી છે? પીળી. તો સાડીની વિશેષતા દર્શાવતો શબ્દ પીળી. તો અવનીએ પીળી સાડી પહેરી છે. એ જ રીતે ગામમાં મંદિર હતું. તો ગામમાં મંદિર તો છે પણ મંદિરનો ગુણ નથી દર્શાવ્યો, એની વિશેષતા બતાવી નથી. તો વિશેષતા દર્શાવવા માટે નીચે આન્સર આપેલો છે કે ગામમાં જૂનું એટલે કે પ્રાચીન મંદિર હતું. એ જ રીતે થર્ડ નંબર, આ ઘોડો ઝડપથી દોડે છે. તો આ ઘોડો, આ વાક્યમાં સંજ્ઞા કઈ? ઘોડો એટલે કે નામ, મુખ્ય વાક શબ્દ ઘોડો. તો આ ઘોડો ઝડપથી દોડે છે પણ ઘોડાનો ગુણ દર્શાવ્યો નથી, એની વિશેષતા નથી બતાવી. તો આ લાલ ઘોડો ઝડપથી દોડે છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ વિશેષણ કોને કહેવાય એ અહીંયા આપણને ક્લિયર થઈ ગયું. હવે આપણે વિશેષણના પ્રકાર જોઈશું. વિશેષણના પ્રકાર સૌથી ઇઝી છે, ધ્યાનથી સમજજો. એમાં પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. ગુણ. ગુણ કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુનો ગુણ દર્શાવ્યો હોય એને ગુણવાચક વિશેષણ કહેવાય. એની ડેફિનેશન અહીંયા આપેલી છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિના કોઈ વિશેષ ગુણ
કે એની લાક્ષણિકતા એટલે કે લક્ષણ દર્શાવતો હોય એવી લાક્ષણિકતા દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને ગુણવાચક વિશેષણ કહે છે. આગળના લાઈવ લેક્ચરમાં મેં તમને અહીંયા ક્લિયર કર્યું હતું કે ગુણવાચક વિશેષણ કોને કહેવાય, તો કે વસ્તુને ગુણ કે લાક્ષણિકતા દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય એ શબ્દને ગુણવાચક વિશેષણ કહે છે. એટલે કે જે પદ નામ કે સર્વનામના ગુણધર્મમાં વધારો કરે તેને ગુણવાચક વિશેષણ કહેવાય. ઉદાહરણ તરીકે મકાન. હવે મકાનનો ગુણ કયો દર્શાવ્યો છે અહીંયા? મોટું. તો મકાન કેવું છે? મોટું. એ જ રીતે ઘર કેવું છે? સુંદર. સિક્કા કેવા છે? ગોળ. છોડ કેવો છે? લીલો. ગામડો કેવો છે? કાળો. તો આ જ રીતે પ્રેમાળમાં ઊંચી દિવાલ, આળસુ છોકરો, નાની ગાડી. આમ દરેક શબ્દની વિશેષતા દર્શાવવા માટે સંજ્ઞાની આગળ તેનો ગુણ લગાવવામાં આવેલો છે. એ જ રીતે જો અહીંયા નીચે ગુણવાચક વિશેષણના વાક્યો આપેલા છે કે પ્રેમાળ માતાએ બાળકના માથા પર હાથ ફેરવ્યો. હવે આ વાક્ય મેં આપેલું છે પણ ગુણવાચક વિશેષણ નીચે મેં અંડરલાઇન કરી નથી. તો એ તમે મને અંડરલાઇનનો આન્સર તમારી જાતે કહેવાનો છે કે પ્રેમાળ માતાએ બાળકના માથા પર હાથ ફેરવ્યો. આ વાક્યમાં સંજ્ઞા ક્યાં છે? સૌથી પહેલાં સંજ્ઞા શોધો. સંજ્ઞા શોધશો તો એ સંજ્ઞાની વિશેષતા દર્શક શબ્દ તને સમજાઈ જશે. તો પ્રેમાળ માતાએ બાળકના માથા પર હાથ ફેર્યો, એમાં માતા એ આ વાક્યની સંજ્ઞા થઈ. હવે માતાનો ગુણ કયો છે? પ્રેમાળ. માતા કેવી છે? માતાની વિશેષતા કઈ છે? પ્રેમાળ. તો પ્રેમાળ માતાએ બાળકના માથા પર હાથ ફેરવ્યો. આ વાક્યમાં ગુણવાચક વિશેષણ કયું થયું? પ્રેમાળ. તો પ્રેમાળની નીચે અંડરલાઇન કરવાની રહેશે. જ્યારે તમારી જોડે આની વર્કશીટ આવે એટલે વર્કશીટની અંદર આ વાક્યમાં અંડરલાઇન કરી દેજો. એ જ રીતે સેકન્ડ નંબર, ગરીબ બાળકો પ્રવાસે ના જઈ શક્યા. હવે આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? બાળકો. પણ બાળકો કેવા છે? બાળકોનો ગુણ કયો દર્શાવ્યો છે? ગરીબ. તો ગરીબ બાળકો પ્રવાસે ના જઈ શક્યા એટલે ગરીબ એ એનો ગુણ થયો. સ્વચ્છ પાણીમાં પડછાયો દેખાયો. તો આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? પાણી. પણ પાણીનો ગુણ કયો છે? સ્વચ્છ. તો સ્વચ્છ એ ગુણવાચક વિશેષણ થયું. અરુણ હોશિયાર વિદ્યાર્થી છે. આ વાક્યમાં અરુણ છે પણ કેવો વિદ્યાર્થી છે? હોશિયાર. એ હોશિયાર એ તેનો ગુણ થયો. આ જ રીતે સેકન્ડ નંબરનું વિશેષણ રંગવાચક વિશેષણ. રંગવાચક વિશેષણ કોને કહેવાય? રંગ. રંગ બધાને ખબર પડે. રંગ મતલબ કે કલર. કલરનો નિર્દેશ કરવામાં આવ્યો હોય, રંગનો નિર્દેશ કરવામાં આવ્યો હોય તે રંગવાચક વિશેષણ કહેવાય. એટલે કે રંગના ગુણધર્મનો ઉલ્લેખ કરે તેને રંગવાચક વિશેષણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લીલો છોડ, કાળો કામળો, પીળું સોનું, સફેદ ગાય, લીલું પાન, લાલ ચૂંદડી, બીજા આવા ઘણા બધા વિશેષણ હોઈ શકે જેમાં કલરનો ઉલ્લેખ થતો હોય. બરાબર? તો અહીંયા વાક્યો આપેલા છે કે સોનલનું મોઢું લાલચોળ થઈ ગયું. આમાં રંગ કયો દર્શાવ્યો છે આ વાક્યમાં? લાલચોળ. તો લાલચોળ એ રંગવાચક વિશેષણ થયું. એ જ રીતે સેકન્ડ નંબર, એક માંગુ લીલું બુંદ. એટલે કે એક માંગુ લીલું બુંદ. આ વાક્યમાં કલર કયો બતાવ્યો છે? લીલું. લીલું એ રંગ થયો ને, લીલું એ રંગવાચક વિશેષણ કહેવાય. કાજળ કાળી રાતનો અંધકાર દૂર થતાં સોનેરી પ્રભાત ઉગે છે. તો આમાં રંગવાચક વિશેષણ રંગ કયો દર્શાવ્યો છે? પહેલું કાજળ કાળી અને જો બીજો બી રંગ છે સોનેરી. હવે તમને એમ થશે કે આ વાક્યમાં બે રંગવાચક વિશેષણ આપેલા છે, પણ ના, એવું નથી. આ વાક્યમાં એક જ રંગવાચક વિશેષણ છે. કયું? કાજળ કાળી. સોનેરી કેમ નહીં આવે એનું કારણ કહું. આગળ આપણે વિશેષણની ડેફિનેશન ભણ્યા હતા જેમાં બતાવ્યું હતું કે સંજ્ઞાનો ગુણધર્મ બતાવવાનો છે, આપણે બીજા બધા શબ્દોનો નહીં. તો આ વાક્યમાં કાજળ કાળી રાતનો અંધકાર દૂર થતાં સોનેરી પ્રભાત ઉગે છે. તો આ વાક્યમાં શેની વાત કરવામાં આવી છે? તો સંજ્ઞા કયું? મુખ્ય શબ્દ કયો? એ મુખ્ય શબ્દ છે રાત. તો રાત એ નામની, રાત સંજ્ઞા છે. તો રાતની સંજ્ઞા એ રાત થઈ. તો રાતનો કલર કયો કીધો છે? કાજળ કાળી. તો કાજળ કાળી એ રંગવાચક વિશેષણ થશે. એ જ રીતે ફોર્થ નંબર, આકાશ નીલા વાદળોથી છવાઈ ગયું. તો નીલા એ રંગ દર્શાવ્યો. ફિફ્થ નંબર, લીલાછમ વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષો એ સંજ્ઞા થઈ પણ એનો ગુણ કયો છે? લીલાછમ. લીલો કલર દર્શાવે છે. ઓકે, તો આમ રંગવાચક વિશેષણના 5 વાક્યો જોઈ લીધા. બીજા આગળના તમે જાતે કરી શકો છો. એ જ રીતે થર્ડ નંબર,
સ્વાદવાચક વિશેષણ બધાને ખબર પડે, સ્વાદ તો ઘણા બધા છે, તમે જાતે ઓળખી શકો છો. ખાટો, મોરો, કડવો, તુરો, બરાબર ને? આ બધા સ્વાદ કહેવાય. તો આવા જે સ્વાદ દર્શાવતો શબ્દ હોય જ વાક્યમાં એને કહેવાય સ્વાદવાચક વિશેષણ. એટલે કે સ્વાદના ગુણધર્મોનો ઉલ્લેખ કરે એને કહેવાય સ્વાદવાચક વિશેષણ. ઉદાહરણ તરીકે મીઠું શરબત. શરબત છે પણ કેવું છે? મીઠું છે, એટલે મીઠું તેનો સ્વાદ થયો. ખારું જગત એટલે કે ખારો એનો સ્વાદ થયો. કડવું દાંતણ તો કડવું એ સ્વાદ થયો. કડવો લીમડો તો કડવો એનો સ્વાદ થયો. ને ગળી ચોકલેટ તો ગળી એનો સ્વાદ થયો. થઈ ગયા ને સ્વાદ? મીઠું, ખારું, કડવું, કડવો, ગળી આ બધા સ્વાદ દર્શાવ્યા છે. એ જ રીતે હવે તેના વાક્યો જોઈ લઈએ. અરે એ છાશ તો ખાટી છે. હવે છાશ છે પણ કેવી છે? સ્વાદ કયો દર્શાવ્યો છે આમાં? ખાટી. તો ખાટી એ સ્વાદવાચક વિશેષણ થયું. સેકન્ડ નંબર, લીમડો કડવો પણ ગુણકારી છે. લીમડો એ એની સંજ્ઞા થઈ પણ એનો સ્વાદ કયો છે? કડવો. તો કડવો એ સ્વાદવાચક વિશેષણ થયું. દ્રાક્ષ ખાટી છે તો સ્વાદ કયો છે આમાં? ખાટી. ફોર્થ નંબર, મીરાને મન આખું જગત ખારું લાગે છે. જગત કેવું છે? ખારું. તો ખારું એ સ્વાદવાચક વિશેષણ થયું. ફિફ્થ નંબર, મમ્મીએ બનાવેલું અથાણું ગળ્યું લાગ્યું. તો ગળ્યું એ સ્વાદ છે. ઓકે, તો પાંચેય વાક્યમાં ખાટી, કડવો, ખાટી, ખારું અને ગળ્યું આ 5 પ્રકારના સ્વાદ આ સ્વાદવાચક વિશેષણમાં દર્શાવેલા છે. ઓકે, સ્ટુડન્ટ્સ હું તમને ક્લિયર કરી દઉં. તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણતા હોવ તો વાક્ય જરૂરી નથી કે આ વર્કશીટમાંથી જ પૂછાય. કોઈ પણ વાક્ય ગમે ત્યાંથી પૂછાય, તમારે એમાંથી તેનું વિશેષણ શોધીને લખવાનું હોય. એ જ રીતે ફોર્થ નંબર, આકારવાચક વિશેષણ. આકાર એટલે કે શેપ. હવે શેપ તો તમને બધાને ખબર જ છે. ગોળ, ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ, ત્રિકોણ, નળાકાર આ બધા શેપ છે ને આકાર કહેવાય. તો ખાસ પ્રકારનો આકાર સૂચવે તેને આકારવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો ગોળ સિક્કા, ચોરસ દિવાલ, લંબચોરસ ખૂણા, ચતુષ્કોણ આકૃતિ, ત્રિકોણ પૂઠું, નળાકાર પીપ છે ને, આ બધા આકાર દર્શાવ્યા છે. તો આકારનો ઉલ્લેખ કર્યો હોય એને આકારવાચક વિશેષણ કહેવાય. તો અહીંયા વાક્યો આપેલા છે કે પૃથ્વી ગોળ છે. તો આ વાક્યમાં આકાર કયો દર્શાવ્યો છે? ગોળ. તો ગોળની નીચે અંડરલાઈન આવશે. એ જ રીતે ચંદ્ર ગોળ છે તો ગોળની નીચે અંડરલાઈન આવશે. થર્ડ નંબર, ચીનની દિવાલ દુનિયાની સૌથી લાંબી દિવાલ છે. તો લાંબી એ પણ તેનો આકાર કહેવાય એટલે લાંબી નીચે અંડરલાઈન આવશે. એ જ રીતે ફોર્થ નંબર, ગુલાબ જાંબુ ગોળ હોય છે. ફિફ્થ, અમારી સ્કૂલમાં ચોરસ મેદાન છે. તો ચોરસ એ તેનો આકાર થયો. તો આ જ રીતે આકાર પૂછાય તો મતલબ કોઈ પણ શેપ પૂછાય એ બધા શેમાં આવશે? આકારવાચક વિશેષણમાં. એ જ રીતે ફિફ્થ નંબર, સંખ્યાવાચક કે ક્રમવાચક વિશેષણ. હવે જો અહીંયા 2 આપેલા છે, સંખ્યા પણ દર્શાવી છે અને ક્રમ પણ બતાવી છે. સંખ્યા કોને કહેવાય? તો 1, 2, 3, 4, 5, 6 આ બધી સંખ્યા કહેવાય. અને ક્રમ કોને કહેવાય? તો પ્રથમ, દ્વિતીય, તૃતીય, અંતિમ, પહેલું, આગળનું, પાછળનું, નીચેનું, ઉપરનું આ બધા જે શબ્દો હોય એ બધા ક્રમવાચક વિશેષણમાં આવે. અને 1, 2, 3, 4 આવા નંબર્સ હોય એ બધા સંખ્યાવાચક વિશેષણમાં આવે. તો અહીંયા સંખ્યાવાચક અને ક્રમવાચક બંને વિશેષણની ડેફિનેશન અહીંયા આપેલી છે. તો પહેલી છે કે જે પદ નામ કે સર્વનામની સંખ્યામાં વિશેષતા સૂચવે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. એક્ઝામ્પલ તરીકે 2, 4, લાખ, હજાર આ બધી સંખ્યા કહેવાય. અને સેકન્ડ નંબર, ક્રમવાચક વિશેષણ. તો જે પદ નામ કે સર્વનામના ક્રમમાં વિશેષતા સૂચવે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય. એક્ઝામ્પલ તરીકે પ્રથમ, દ્વિતીય, અંતિમ, પાછળનું, નીચેનું, આગળનું. ઓકે, એ જ રીતે અહીંયા વાક્યો આપેલા છે. હવે સંખ્યાવાચક કે ક્રમવાચક જે બી વિશેષણ હોય એની નીચે અંડરલાઈન કરવાનું છે. ફર્સ્ટ નંબર, 1 થી 2 ભલા. તો આ વાક્યમાં સંખ્યા કે છે કે ક્રમ? સંખ્યા દર્શાવી છે. કઈ? 1 અને 2. 2 એટલે 2, 1 અને 2 બંને નીચે અંડરલાઈન આવશે. એટલે 2 સંખ્યાવાચક વિશેષણ આ વાક્યમાં છે. એ જ રીતે સેકન્ડ નંબર, પંજાબમાં 5 નદીઓ વહે છે. એમાં સંખ્યા દર્શાવી છે. કઈ? 5. તો 5ની નીચે અંડરલાઈન આવશે. થર્ડ નંબર, 6 વિદ્યાર્થીઓને ઇનામ મળ્યું. સંખ્યા કઈ? 6. તો 6 નીચે અંડરલાઈન. ફોર્થ નંબર, શ્રેયસ પ્રથમ નંબરે પાસ થયો. તો પ્રથમ એ
ક્રમ દર્શાવ્યો છે એટલે કે ક્રમવાચક વિશેષણ કહેવાય. અને પહેલું સુખ તે સ્વચ્છ શરીર, તો પહેલું એ ક્રમવાચક વિશેષણ એટલે પહેલાં નીચે અંડરલાઈન આવશે. આ રીતે સંખ્યાવાચક અને ક્રમવાચક વિશેષણ એક જ પ્રકારની અંદર બંને પૂછાય. આમ 6 નંબર સાર્વનામિક વિશેષણ. સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, સાર્વનામિક એટલે કે સર્વનામ. સર્વનામ કોને કહેવાય? તો નામની બદલે વપરાયેલો શબ્દ એને કહેવાય સર્વનામ. જેમ કે હું એમ તમને કહું કે મારી પેન, તો મારી એટલે કોને? હું જે બોલું છું તે. તો મારું કોઈ નામ હોય ને, જેમ કે મારું નામ છે પ્રિયંકા, તો પ્રિયંકાની જગ્યાએ મેં કયો શબ્દ વાપર્યો? મારી. બરાબર ને? એ નામની બદલે વપરાયેલો શબ્દ કહેવાય, એવા શબ્દને શું કહેવાય? સર્વનામ. તો અહીં ડેફિનેશન છે કે વિશેષણ તરીકે વપરાતા સર્વનામ કે સર્વનામથી બનતા વિશેષણને સાર્વનામિક વિશેષણ કહેવાય છે. ઉદાહરણ તરીકે મારી ચોપડી, તારી પેન, આપણી શાળા, મારી ઘડિયાળ, પારકી ખુશામત. ઓકે, આના વાક્યો અહીંયા આપેલા છે. પહેલું વાક્ય કે મારી બહેનનો બોર્ડમાં પ્રથમ નંબર આવ્યો. મારી બહેન એટલે કે કોકની બહેન છે, પણ એ કોકનું નામ તો હશે ને. નામની બદલે કયો શબ્દ વપરાયો છે? મારી. બરાબર? તો મારી એ સર્વનામ થયું, તો મારી શબ્દ નીચે અંડરલાઈન આવશે. સેકન્ડ નંબર જેવી સોબત તેવી અસર, એટલે કે જેના જેવી સોબત કરો એના જેવી અસર થાય. એટલે જેવી અને તેવી બંને નામની જગ્યાએ વપરાયેલો શબ્દ છે. એ જ રીતે થર્ડ નંબર જેટલી બુદ્ધિ તેટલી અસર, તો જેટલી અને તેટલી બંનેની સર્વનામિક વિશેષણ છે. ફોર્થ નંબર અમારી શાળા ખૂબ જ મોટી છે. અમારી એટલે કે નામની બદલે વપરાયેલો શબ્દ એટલે અમારી નીચે અંડરલાઈન આવશે. ફિફ્થ નંબર તારી પેન મને આપ. તારી એ પણ નામની બદલે વપરાયેલો શબ્દ અને મને એ પણ નામની બદલે વપરાયેલો શબ્દ. એમ તારી અને મને બંને સાર્વનામિક વિશેષણ કહેવાય. આમ 7 નંબર કર્તુવાચક વિશેષણ. સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજજો. કર્તું એટલે કે ક્રિયા. કર્તું એટલે કે ક્રિયા. તો ક્રિયા કોને કહેવાય? તો બોલનાર, વાંચનાર, ખાનાર, પીનાર, દોડનાર, ચાલનાર, નાચનાર, ગાનાર. આ બધી ક્રિયા થઈ. જે વ્યક્તિ કોઈ કામ કરતું હોય એ કામ દર્શાવતો શબ્દ એને કહેવાય ક્રિયાવાચક વિશેષણ એટલે કે કર્તુવાચક વિશેષણ. એની ડેફિનેશન છે કે વ્યક્તિની ક્રિયા દર્શાવતા વિશેષણને ક્રિયા વિશેષણ અથવા કર્તુવાચક વિશેષણ કહેવાય. ધ્યાનથી સાંભળજો કે કર્તુવાચક વિશેષણ એટલે કે ક્રિયા વિશેષણ કહેવાય. એટલે કે એક જ શબ્દના બે અર્થ અહીંયા થાય છે, કન્ફ્યુઝ ના થતા. હવે ક્રિયા કઈ કહેવાય? વાક્ય જોઈ લો અહીંયા કે મજૂર ખોદકામ કરે છે. ક્રિયા કરે છે. કયું કામ? ખોદકામ. એટલે ખોદકામ નીચે અંડરલાઈન આવશે. સેકન્ડ નંબર સુરેખા હાર્મોનિયમ વગાડે છે. તો શું કરે છે અહીંયા? વગાડે છે. વગાડવાની ક્રિયા છે, તો વગાડે છે એ નીચે અંડરલાઈન આવશે. થર્ડ નંબર વિશાલ લાડુ ખાય છે. તો આમાં ક્રિયા કઈ છે? ખાવાની ક્રિયા છે, એટલે ખાય છે નીચે અંડરલાઈન આવશે. ફોર્થ નંબર રાજેશ ગાડી ચલાવે છે. તો આમાં ક્રિયા કઈ બતાવી છે? ચલાવવાની, એટલે ચલાવે છે નીચે અંડરલાઈન આવશે. એ જ રીતે ફિફ્થ નંબર હું દરરોજ ચાલવા જાઉં છું. તો ક્રિયા કઈ છે? ચાલવા જવાની ક્રિયા છે, એટલે કે ચાલવા નીચે અંડરલાઈન આવશે. આમ કર્તુવાચક વિશેષણના 5 વાક્યો અહીંયા પૂરા થયા. હવે 8 નંબરનો પ્રકાર એમ જેનું નામ છે પરિમાણવાચક અથવા તો પ્રમાણવાચક વિશેષણ. એટલે કે પરિમાણ એટલે શું કહેવાય? પ્રમાણ, અને પ્રમાણ મતલબ કે માપ. માપ દર્શાવ્યું હોય એને કહેવાય પરિમાણવાચક અથવા પ્રમાણવાચક વિશેષણ કહેવાય. જ્યાં ડેફિનેશન છે જે પદ નામ કે સર્વનામના પ્રમાણ, માપ અથવા જથ્થાનું સૂચન કરે તેને પ્રમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એ વસ્તુનો જથ્થો એટલે કે માપ દર્શાવ્યું હોય એને પરિમાણવાચક અથવા પ્રમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આટલું, તેટલું, કેટલું, એવડું, થોડું, થોડું ઘણું, વધારે, ઓછું, આ બધા જ શબ્દો એ પરિમાણવાચક એટલે કે પ્રમાણવાચક વિશેષણમાં આવે. એના વાક્યો જોઈ લઈએ કે આ તપેલીમાં કેટલું દૂધ છે. તો દૂધનું પ્રમાણ દર્શાવવા માટે કયો શબ્દ વાપર્યો છે? કેટલું. તો કેટલું નીચે અંડરલાઈન આવશે. સેકન્ડ નંબર તું મારા ઘરે થોડા સમય માટે આવજે. સમયનું પ્રમાણ કેટલું કીધું છે? થોડુંક, એટલે કે ઓછું. થોડાક સમય માટે
આવશે, એટલે કે થોડું એ પ્રમાણદર્શક છે. એ જ રીતે 3rd નંબર, ગીતા તે પરીક્ષામાં પાસ થવા કેટલી મહેનત કરી? તો મહેનત માટે કયું પ્રમાણ દર્શાવ્યું છે? કેટલી. તો કેટલી એ પ્રમાણવાચક વિશેષણ કહેવાય. એ જ રીતે 4th નંબર, મારાથી આટલું ખવાશે નહીં, એટલે ખાવાનું પ્રમાણ કેટલું છે? આટલું. તો આટલું એ પ્રમાણવાચક વિશેષણ કહેવાય. 5th નંબર, આ બાળક ઘણું નાનું છે. નાનું છે પણ કેવું? ઘણું. એ ઘણું એ પ્રમાણવાચક વિશેષણ કહેવાય. આમ પ્રમાણવાચક વિશેષણના આ 5 વાક્યો અહીંયા કમ્પ્લીટ. હવે વિશેષણનો લાસ્ટ પ્રકાર છે 9 નંબર, અનિશ્ચિતવાચક વિશેષણ. અનિશ્ચિત કોને કહેવાય? એટલે કે જે નિશ્ચિત ન હોય તે છે. ડેફિનેશન છે, જે પદ નામ કે સર્વનામમાં અનિશ્ચિત વિશેષતા દર્શાવતું હોય. વિશેષતા તો દર્શાવે છે પણ કેવી વિશેષતા? અનિશ્ચિત, જે ચોક્કસ ન હોય તેવું. જે નિશ્ચિત નથી તે, જે ચોક્કસ નથી તે, તેને કહેવાય અનિશ્ચિતવાચક વિશેષણ. ઉદાહરણ તરીકે કોઈ, કાંઈ, કશું, કેટલા, કંઈક. બરાબર? આ બધા અનિશ્ચિતવાચક વિશેષણ કહેવાય. જે ક્યારેય નિશ્ચિત ન હોય એને અનિશ્ચિતવાચક વિશેષણ કહેવાય. એના વાક્યો અહીંયા આપેલા છે કે કોઈ ત્યાં ઊભું છે. કોક ઊભું છે. કોણ ઊભું છે ખબર નથી. કોઈ. તો કોઈ એ અનિશ્ચિતવાચક વિશેષણ કહેવાય. તો અહીં નીચે અંડરલાઈન આવશે. 2nd નંબર, કંઈક બોલો તો ખરા. તો બોલવાનું પણ કંઈક. શું બોલવું તે ખબર નથી, એટલે એને કહેવાય જે ચોક્કસ નથી તે, જે નિશ્ચિત નથી તે. તો કંઈક એ અનિશ્ચિતવાચક વિશેષણ કહેવાય. 3rd નંબર, તમને કશું થયું છે કે શું? થયું છે પણ કશુંક. શું થયું છે તે ખબર નથી, એટલે કશું એ અનિશ્ચિતવાચક વિશેષણ કહેવાય. 4th નંબર, મને ત્યાં કશુંક દેખાય છે. કંઈક દેખાય છે પણ શું દેખાય છે તે ખબર નથી. તો કશુંક એ અનિશ્ચિતવાચક વિશેષણ કહેવાય. 5th નંબર, કોઈ તો કંઈક બોલો. એટલે આ વાક્યમાં 2 છે વિશેષણ, કોઈ અને કંઈક. બંને અનિશ્ચિતવાચક વિશેષણ આવે. ઓકે, તો વિશેષણના 9 પ્રકાર અહીંયા આપણે આજે આ વિડીયોમાં કમ્પ્લીટ કર્યા. હવે નીચે અહીંયા એક્સરસાઇઝ આપેલી છે. બરાબર? વાક્યો મેં આપેલા છે જેના આન્સર તમારે જાતે કરવાના છે. કઈ રીતે? તો હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. પહેલું એક્ઝામ્પલ, તેમને 3 દીકરા હતા. તો આ વાક્યમાં સંજ્ઞા શોધો અને સંજ્ઞા પછી તેનું વિશેષણ શોધો. તો આ વાક્યમાં 3 દીકરા હતા. તો દીકરા એ તેની સંજ્ઞા થઈ. બરાબર? તો સંજ્ઞાની વિશેષતા દર્શાવવા માટે કયો શબ્દ વાપર્યો છે? 3. તો 3 એ વિશેષણ થયું. બરાબર ને? તો અહીંયા તમારે ડેશમાં લખવાનું 3. ઓકે, પણ એ 3 એ કયા પ્રકારનું વિશેષણ થયું? તો સંખ્યાવાચક. સંખ્યા દર્શાવી છે ને 3, તો સંખ્યાવાચક વિશેષણ. તો આ રીતે તમારે ડેશમાં લખવાનું સામે આન્સરમાં 3 ડેશ કરીને સંખ્યાવાચક વિશેષણ. ઓકે, તો આ રીતે તમારે આનું સ્વાધ્યાય ક્લિયર કરવાનું રહેશે. તો આ આપણે વિશેષણનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થયો. હવે આની વર્કશીટ મળે એટલે તમે નોટબુકમાં લખતા હોય તો નોટબુકને પ્રિન્ટ કરાવી લેશો તો પ્રિન્ટ કરાવજો. અને આ એક્ઝામમાં આ વિશેષણની વર્કશીટ તમારે લર્ન કરવાની રહેશે, જે 16 માર્ક્સના ઓબ્જેક્ટિવમાં આવશે. ઓકે, આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરજો. જય હિન્દ.